સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરા. દુકાને વાગે ગયા અને આપણે લગભગ ઘરનું કામકાજ બધું થેકું અને એ જવાનું હોય ખેતરમાં. હમણાં તો વિડીયો આવતા જ નથી કે પરવારને ચડતી કામને ભળ્યા હોય અને વિડીયોમાં પણ વાર લાગે. અને આપણે નવીનમાં તો ઘણા બધા કામ થઈ ગયા, ખેતરૂટી થઈ ગયા, ધાણા વઢાઈ ગયા અને ધાણાની ધડિયું થઈ ગયું, ધાણા કઢાવાઈ માંડ્યા, મગના ઓરવણા થઈ ગયા. એટલે કામ તો માનો ને કે દુનિયાનું, એટલે દુનિયાનું કામ થેગું. અને આખર મગનું છે ને ઓરવણું આપણી કરી લીધું અને એક ઓલી કોરના આગલા 2 ઝીણકા પારિયા એ બાકી છે. એટલે આપણે મગનો 17-18 વીઘાનું વાવેતર કર્યું. અને હજે બીજા ધાણા છે ને એ મોટા ખેતરના એ જે વઢાવાના બાકી છે, કાલેથી વાઢવાની શરૂઆત કરવાની છે. એ પણ ઠાવકા પાકે ગા, પણ કામના 2-3 આગા ઉતાઈ નીકળે જાય. ધાણા કાઢે લઈએ ને તો પાછો ભાવ વધઘટ થતો હોય તે જા કાઢે હસવાઈ જાય તો ભાવમાં આવે જાય. બજાર હે ખેડૂતના ઘરમાં આવે એટલે તો ઉતરવાનું જ છે બધીનો ભાવ. અને વાહે ને ખૂણામાં બધી દાણાને ધડિયું કરે અને ઢેગલો કરી દીધો સાઈડમાં ધડિયુંનો, બુંગણ એટ પાથરે અને ધાણી હે એટલે ખરીવાનું ટેન્શન રહી. અને આકોરોય પણ આપણી હે ને જગ્યા આવતી ને લીલાડા નૂતા બધાય એ આપણે આગળ વિડીયામાં જોતા કાંઈ એમના એ બધા લીલાણા બિલાણા વાઢે કરે, ખેતરું સોખા કરે. અને એમાં પણ મગ વગાઈ ગયા, કેમ કે લીલાડો તો ઢોરનો જે હાંભો દેખાય એ અને એના વગરનો જે તા 1.5 વીઘાનો, એટલે લીલાડો તો જે 2 વીઘાનો છે ઢોરનો. પછી ખેતરું ખાલી પડ્યા હતા તે નેદાઈને સોખારી એ બાને. અને આ કોરે પણ હાથ જાય આખા વાળી મગ કરી દીધા, ઓરવાઈ ગયા અને અડધા ઓરવાના બાકી છે હજે. અને આ કોર આલે ફૂકણી અને આ કોર જે બકાલું વાવ્યું હતું ને એ પણ એકદમ અસલનું ઉગે ગયું. પાછું બીજી વાર પાલક, બીટ, ગાજર, ધાણા, મરસીનું રોપું તો એ પછી જો વાંદે ખાઈ મેથી અને ઓલી પાલક ને હે ને તો બધા બી થવા માંડ્યા એના હતા. અને આ કોરે એવા જ ફૂકણી ચાલુ છે ને ધાણાની, એટલે જે વાડીનું ભાગ્યાવાળા છે ને એને પાણીની મોટર જ બંધ છે. પરવાર જડીએ તો અર્જુન વારી છે, નાકા મારવાના હોય ને દવાનું દ્રાવણ કરવાનું હોય, 2 વસ્તુનું મેન ધ્યાન હોય પહેલાં વરણામાં હતા. અને આ કોરે લીલાડો હોય ઢોરની સારી જીવો થેગો, પણ કટકીને લીલાડો હતો ને એના પૂરા વારે. અને પછી ખેતર ખાલી કરવું હતું, 2 ક્યારા શિયાળો ક્યારા ઉતા તે એણે હાસવે લીધું બધોય માલ. અને હવે નાખવા થાય 4-5 દી. અને આ કોરે પણ લીલાડો સમરી કાઢે ગઈ અને જવાની ડુંડળીઓ નીકળી ગયું. પણ હવે જતા હે ને એકાદું પાણી વારે અને જરાક ખમે ને તો એ તાર વાંચ્યું, હજી તો વાર હે થોડી. અને આ લીલાડો જે ખાતા ખવડાવ્યું ને તો પછી દેખાડા તમને આગળ એ કોરાઈ પણ થેગો થઈ જાય, થેગો ને જ થઈ જાય, મહિના દીને થાય જવાય ને મકાઈ અસલ એકદમનું બધું નવીન નવીન થેગું. જ્યાં દી વિડીયો આવ્યો આપણો, વિડીયો ન આવવાનું કારણ કે ટાઈમનો અભાવ, બપોર થઈ જાય કામમાં. આ કોર જ્યાં સુધી આપણે આ ખાઈમાં વાવેતર થયું ને ઓરવણું એક પાર્યું થયું ને આ કોર ધાણા કાઢવાનું કામ ચાલુ થયું. અને આ આપણો બીજો લીલાડો એ પણ એટલો બધો કર્યો, 1.5 વીઘાનો લીલાડો કર્યો ને પાછો એ પણ તે ઢોરનો લીલાડો ઉનાળો પૂરો થાય ને ના સુધી આલી છે પાણી રીહે તો એવા હાટું મગના ઓરવણા છે ને વેલે રાખે અહીંયા. અને આ કોર ધાણા કાઢવાનું કામ ચાલુ છે. ટ્રોલી રાખી દીધી, ટ્રોલીમાં નાખતું જવાનું.
ત્રણ સાઈડમાં કરે ને પછી નિરાંતી કાઢીએ. ઓલી કોરાઈ નીકળે ને આ કોરાઈ નીકળે, બે કોર ધાણા નીકળે. એટલા ધાણા પાછા આવી છે, એટલાથી વધારે 23 વીઘાના ધાણા છે. હજી વાઢવાના બાકી છે અને વઢાય પછી કટાય એટલે એ પાછું અઠવાડિયું એક થઈ જાય. હજી એક અઠવાડિયું પાછું ધાણામાં થઈ જાય. ઓરી મોરે ધાણામાંથી પરવારે જાય અને ઘઉં એ વાઢવાની તૈયારી આવે ગઈ. ઘઉં એ બેસિયાતીમાં આમાં જો નેવ્યા થઈએ ને તો ઘઉંનો વાઢ કરવાનો હોય. ખેતરના કામ તો હામટું રહ્યું એટલે આગતરું કરવું પડે બધું. પાછું હોરી આવે ને તથા મગુમાં પાછા પાણી વારવાના ટાણા આવી જાય તથા ધાણામાંથી પરવારે જાય એટલે વારાફેટના કામ હોય ને તો થાય બધું વારાફેટ. અને હમણાં તો કામની ભીડ ફૂલ હોય, ઘરનું ઢોરનું કરેલી અને બીજા ત્રીજા અવિહારના આટો જવાનું તો હમણાં નહીં કંઈ, પણ કામમાંથી કરવા ન જડે એટલે વિડિયાનું થઈ જાય. પછી આરો કામ ને વિડીયો ને બધું ભેરું મેળ ન આવે. ભાઈ વાંચતા હાલો થોડોક લઈ લઈએ. જાજુ કામ આગો થયું દેખાડવાનું થઈ જાય બધું. ટોલી કરે ને પછી વાડીએ નાખી દઈએ. નવી સિસ્ટમની રીતે આવી રીતે સીધું ટોલીમાં જ ઘૂંઘરું પડે ને તે પડતું જાય ને. એટલે તો વધારાની ધાણી હોય ને જે એઠી ન પડવા દઈએ એટલે તગારું રાખ્યું અને સીધું ઘૂંઘરું ટોલી મૂકી દેવાનું. આપણે ઘઉંની જે રીતે આવે ને ફૂકણી એ રીતે જ આમાં પણ આવે એવું તા. અને માલય મસ્ત મજાનો સોખો નીકળતો જાય અને કોઈ પણ જાતનો એક દાઠું ને ટોલી અડધી ભરાઈ ગઈ. કલાક થઈ હે ચાલુ ગયું એની તા. અને રૂપારી ધાણી એકદમ ફૂકાઈ ગઈ. અને જો તગારા હે ને હેઠો તગારા ખાલી આપણે રોકા રાખ્યા કેમ કે હેઠો ધાણો ધોરાય ને બે બાજુ એ ઢોરાય નહીં અને ભૂંગરામાં જ સીધો માલ ટોલીમાં પડવા માંડે. આવી રીતે આવી સિસ્ટમ આવી ગઈ એવું એટલે તગારા હારવાનું ટેન્શન ઓછું. હાલો તો આપણી ફૂકણી ઘૂમરો મારી અને આકોર હે આપણે ગદમનો ક્યારો સુપર અને આકોર હે લહણનો ક્યારો. લહણ એ અસલ મોટું થઈ ગયું એટલે લગભગ ખેતરુના કામ ત્યાં ધીરા થતા આવે કેમ કે વારા ફેરતું થોડું ઓરવણા કાઢવાનું મૂકવાનું વાઢવાનું તે આગળ પાછળ ચાલુ રહીએ ને તો કાંઈ નહીં કેમ કે ભેરું તો બધું એનો વાઢ પડે તો એ ન થાય અને ભેરું બધું મેળી ન આવે. મગ ઓરવેલી હતા બીજા ધાણા હા એ વાઢેલી છે પછી એમાં ઓરવણું કરીને કે વારા ફેરતું. અને આ કોર હે ને જે લીલાડાની જવાય હતી ને એ થોડીક પાકે ગઈ હતી પછી એની ઢોરાઈ પણ ખાઈ નહીં ખાઈ ખરા પણ એ કે એ તો પોદરામાં નીકળી જાય દાણો એ આખો થોડીક આપણે ડૂંડા કાપે અને હુકવે નાખ્યા તડકે ઠાવકા અને આખોના જે લીલાડો થોડોક ઉતો ને એ કાઢે પૂરા વારે અને બધું એના મૂકી દીધું. આવા ઝીણા ઝાખા કામ હોય ઝીણા ઝાખા ન હોય પણ એ કે ઠાવકા કામ રોગા હોય એટલે બપોરામાં જ થઈ જાય. પાછા હમણાં તડકા ઠાવકા ચાલુ થયા એટલે બપોરની ત્યાં કામે ન હોય એટલે સવારમાં જે ફટાફટ જે કામ કર્યું હોય ને 12-1 વાગ્યા સુધી એ જ કામ ઉકેલી દઈએ અને ઉકેલી ખરી. તો આવું બધું ધીરું હાલ્યા રાખે. અને ભી અમારે ઊભી વાટ જોવાની પાણી કરવાની
લીલાડો ખાઈ એ હવારીને હમણાં તો નાખી એની પૂરા વારેલ પડ્યાથી વરે સુકાઈ જાય તો એ તો પછી સાર જેવું ગણ કરે તો હમણાં લીલાડમાં થઈ રાખીને મગોટું ગમાણી ભરી દીધી પાણી કરે ને પછી હાઈન સુધી નાખવાનું કંઈ નહીં ગમાણી મગોટાને ફૂલ ભરી દીધી તો હાલો અને આ ઢુગલીઓ મારી બેઠ્યું મસ્ત મજાની પાંદડા એવું લોહી પીધું પાંદડા 1 કલાક તો કરાવે વાયરસોરમાં અને આ ઢેફલિયું બેસી ગયું ખાઈ ધરાઈ તો હાલો એવું મારું કામ એ અધૂરું પૂરું કરા અને પછી પાછો વિડીયોની શરૂઆત તો ઘાર થાય ન ગયા તો પાછા કારક મળ્યું વિડીયોમાં જાર ઉતરીએ તાર